दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। 58वां श्लोक। मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारान् न श्रोष्यसि विनङ्क्षसि। अथ चेत्त्वमहङ्कारात् એવું હોવું જોઈએ। એ તો તકારનો નકાર થઈ ગયો, પાછળ નકાર આવે એની સાથે ડબલ ન, એટલે આપણે અત્યારે આ કર્મયોગની ચર્ચા કરી રહ્યા છીએ અને સાર રૂપે 18મો અધ્યાય છે ને, એટલે કર્મયોગની તો વિશેષ ચર્ચા તો બધી પહેલાં ભગવાને 3જા અધ્યાયમાં કરેલી જ છે, પરંતુ આ અત્યારે એનો સાર અપાયો છે અને એના પહેલાં પણ ભગવાને 18મા અધ્યાયમાં કર્મયોગનો સાર આપ્યો જ, જ્ઞાનયોગનો પણ સાર આપ્યો, એટલે જુદી જુદી રીતે સાર આપે છે। એટલે અત્યારે આ કર્મયોગની ચર્ચા ચાલી રહી છે। 50 થી 55મા શ્લોકમાં આપણે જ્ઞાનયોગનો સાર જોયો તો, નિધિધ્યાસન વગેરેની ચર્ચા કરી, પછી પાછું ફરી ભગવાને કર્મયોગનો સાર આપવાનો શરૂ કર્યો અને ભગવાન કહે છે કે આ કર્મયોગી જે છે, જેનું જીવન આવી રીતે ઈશ્વર કેન્દ્રિત જીવન, તમે એને ધાર્મિક જીવન પણ કહી શકો। ધાર્મિક જીવન એને કહેવાય કે જેમાં વ્યક્તિ ઈશ્વર સાથે જોડાયેલો હોય, અને ઈશ્વર સાથે જોડાયેલો હોય એટલે ધર્મ એના જીવનમાં હોય, અને ધર્મને અંતર્ગત બધું આવી ગયું। આપણે પૂજા કરીએ એ ધર્મને અંતર્ગત ગણાય, જપ કરીએ એ ધર્મને અંતર્ગત ગણાય, આપણે મૂલ્યોનું પાલન કરીએ એ ધર્મને અંતર્ગત ગણાય, એ બધું ધર્મને અંતર્ગત જ ગણાય। એટલે ઈશ્વર કેન્દ્રિત જીવન અર્થાત ધર્મ કેન્દ્રિત જીવન, ધાર્મિક જીવન। એટલે અને કહ્યું કે ભગવાને, મતલબ આના પહેલાંની વાત કરું છું, અત્યારે તો 58મો શ્લોક હવે જોઈએ છે। એટલે મતલબ કે આ જ્યાં ઈશ્વર આ રીતે સંકળાયેલો હોય આપણા જીવનની અંદર, પછી વ્યક્તિ કરતા ભોગતા વગેરે જો હોય, અને હોય જ, કરતા ભોગતા જ પોતાને માનતો હોય, આ તો કર્મયોગની ચર્ચા કરે છે એટલે અજ્ઞાન તો છે જ, એટલે એ તો એ કરતા ભોગતા તરીકે પછી મતલબ કે આ કર્મયોગી ઘણું બધું શીખે જીવનની અંદર, પ્રત્યેક અનુભવમાંથી એ કંઈક ને કંઈક એને પ્રાપ્ત થાય, એની વૃત્તિ જે હોય કંઈકમાંથી કંઈક શીખાય। અને એ શીખવા માટે જરૂર એનું એ વ્યક્તિનું મન કેવું હોવું જોઈએ, થોડું નિરાંતવાળું હોય,
તો જ શીખી શકાય. નિરાંતવાળા મનની અંદર કંઈ પણ વસ્તુ શીખાય. નિરાંત ન હોય મનમાં તો શીખી જ ન શકે. ગમે તે વસ્તુ ના હોય, આપણે તો અત્યારે અહીંયા આ બધી ચર્ચા કરીએ છીએ, પરંતુ કોઈપણ ક્ષેત્રની અંદર કંઈક શીખવું હોય અને બીજા મતલબ કે ઓછા સમયની અંદર પણ ઘણું શીખવું હોય, સારી રીતે શીખવું હોય અને બધું મનમાં બરાબર ગોઠવવું હોય, તો મનની નિરાંત જોઈએ. એ તો નક્કી જ છે. એટલે અહીંયા પણ આ વ્યક્તિને જીવનમાં એને અનુભવો તો થઈ જ રહ્યા છે બધા જાત જાતના. એવું તો નથી જ કે વ્યક્તિ આ જે વ્યક્તિ જે છે જે આ રીતે ઈશ્વર કેન્દ્રિત જીવન જીવે છે એના જીવનની અંદર બધી હંમેશા સારી પરિસ્થિતિઓ આવે, કારણ કે ઈશ્વર સાથે જોડાયો છે ને માટે. એવું કશું છે નહીં. ઘણીવાર તો ઉલટું બને છે, જોઈએ હમણાં. એટલે વધારે વધારે તકલીફો. એનીવે ચાલો. પણ એટલે નિરાંત હોય મનની અંદર તો પછી આપણામાં એક શીખવાની વૃત્તિ હોય, આપણામાં શીખવાની કેપેસિટી હોય. એને ડિસ્ટર્બ માઇન્ડ હોય તો કશું શીખી ના શકીએ. એટલે ભૂલ થાય, ભૂલ તો થવાની જ છે. આપણામાં અલ્પતા છે જ, શક્તિની દૃષ્ટિએ, જ્ઞાનની દૃષ્ટિએ. માટે ભૂલો તો થવાની છે. ભૂલ જ ન થવી જોઈએ એ પ્રકારની વૃત્તિ એ પાછો એક બીજો અહંકાર છે. ભૂલ ન જ થવી જોઈએ. ભૂલ થાય પરંતુ પેલી જો મનમાં નિરાંત હોય તો શીખી લઈએ, ને પછી એ ભૂલ ન થાય એની કાળજી રાખીએ, તોય પાછી કદાચ થઈ જાય. કારણ કે પાછું આપણને ખબર ન હોય કે આના માટે શું જવાબદાર વસ્તુ છે નેચરલી, તો વળી પાછી ભૂલ થઈ શકે. પરંતુ ભૂલ થયા પછી શીખવાની વૃત્તિ એ નિરાંતવાળા મનમાં હોય. જે વ્યક્તિનું મન ડિસ્ટર્બ રહેતું હોય એ વ્યક્તિ ભૂલો એ કરે જ છે અનેક, પણ એ શીખે નહીં કશું, અને ભૂલો રિપીટ થતી રહે. એટલે એ વાસ્તવની અંદર એક જણે સરસ કહ્યું કે ભાઈ આ ભૂલો થવી એ તો ઈશ્વર પાસે નથી વસ્તુ. ઈશ્વર પાસે બધી વસ્તુઓ છે, પરંતુ આ પ્રકારની ક્ષમતા એનામાં નથી, ભૂલો થવી. એટલે ભૂલો થવી અર્થાત ભૂલો થઈને એમાંથી પછી શીખવું. એનીવે, એટલે શાસ્ત્ર કહે છે કે ભૂલને વારંવાર પછી એની એ જ ભૂલ થતી રહે, શીખ્યા આપણે ન કશું શીખીએ તો પછી એને મૂર્ખતા ગણીએ છીએ. અને માટે વાસ્તવને અહીંયા એટલા માટે ત્યાં ખબર છે બીજા અધ્યાયની અંદર કહ્યું સિદ્ધ્યો હો સમો ભૂત્વા સમત્વમ. યોગની વ્યાખ્યા કરી કર્મયોગની, એમાં આ જ કહ્યું હતું. સિદ્ધિ અને અસિદ્ધિ એમાં સમતા. એવું ભગવાને કહીને એમ કહી દીધું કે સિદ્ધિ ને અસિદ્ધિ એટલે કે સફળતા અને નિષ્ફળતા આવશે જ, એ તો નક્કી થઈ ગયું ને. એટલે એમાં સમત્વ ધરાવનારો કર્મયોગી કે આ ઈશ્વર સાથે જોડાયેલો વ્યક્તિના જીવનમાં સિદ્ધિ અને સફળતા અને નિષ્ફળતામાં સમતા હોય છે. મતલબ કે એના જીવનમાં નિષ્ફળતા આવે છે, વસ્તુ નક્કી થઈ ગઈ, ભગવાને જ કહ્યું. એટલે કર્મયોગ જે છે આ પ્રકારે સમતા મનની અંદર આપણને કેળવવા માટે એ જ વસ્તુ શીખીએ ને આપણે. શીખવાની વૃત્તિ જે છે આ છે. અને મનના જ્યારે આ પ્રકારમાં નિરાંત હોય છે ને ત્યારે બુદ્ધિ બહુ જ તેજસ્વી હોય છે. એટલે બુદ્ધિમાં તેજસ્વીતા એ શું વસ્તુ છે? બુદ્ધિમાં તેજસ્વીતા તો છે જ, બધું ગ્રહણ કરવાની બહુ ક્ષમતા છે મનુષ્યની બુદ્ધિમાં તો. પરંતુ પેલું મન દોડાયેલું રહેવાને કારણે બુદ્ધિ એકદમ પેલી ડલ બની જાય છે. એટલે વ્યક્તિ કશું એટલું મન ડિસ્ટર્બ હોય ત્યારે તમે જોજો, આમ આપણે સામાન્ય રીતે લોકો આપણને ઘણા હોશિયાર કહેતા હોય, પણ આપણા મન જ્યારે અત્યંત દોડાયેલું હોય, બહુ ડિસ્ટર્બન્સ હોય, ત્યારે આપણે બીજા સામાન્ય કક્ષાના લોકો જે શીખી લે એના કરતાં ઓછું શીખીએ. એટલે આ બુદ્ધિની તેજસ્વીતા જે છે જેને કારણે આપણે ઘણું બધું જીવનમાં શીખી શકીએ અનુભવોમાંથી, સફળતા નિષ્ફળતા બધા પ્રકારના અનુભવોમાંથી, એ વાસ્તવમાં ત્યારે જ શીખી શકીએ કે જ્યારે મન જે છે એ નિરાંત અનુભવતું હોય. એટલે અહીંયા એની વાત કરવામાં આવી. અને સાથે સાથે કહ્યું મચ્ચિત્ત તરિષ્યસી સર્વ દુર્ગાણી પ્રસાદાત તરિષ્યસી. એટલે એની એટલે ભગવાન તો આ જુદી જુદી પરિસ્થિતિઓની અંદર બે વસ્તુ શીખવે છે એવું કહે છે. ભગવાન વાસ્તવની અંદર બે વસ્તુ કરે છે. ચાલો, પરિસ્થિતિઓ મોકલીને આપણા જીવનની અંદર બે વસ્તુ કરે છે. એક તો આપણું પેલું કર્મ જે છે એનું ફળ આપી દે છે. પ્રાર્થના અંતર્ગત જે ફળ હોય, સારું ખોટું બધું જે પણ સારી પરિસ્થિતિ આવી તો આપણો પુણ્યનો ક્ષય થયો.
અને ખરાબ પરિસ્થિતિ આવે તો પાપનો ક્ષય થયો. એટલે પહેલું તો ઈશ્વરનું આ કામ છે પરિસ્થિતિઓ મોકલીને આપણા જીવનની અંદર સારી ખરાબ બધી, કે આ પ્રારબ્ધનો ક્ષય કરે, આપણા કર્મનું ફળ આપે. અને બીજું આપણને શિક્ષણ આપે પરિસ્થિતિ દ્વારા. એટલે વાસ્તવની અંદર આ બંને પ્રકારની વસ્તુઓ જે છે એ ઈશ્વર શીખવે છે, એને મતલબ ઈશ્વર આ રીતે પ્રદાન કરે છે. અને જ્યારે લોકો હંમેશા આવી પરિસ્થિતિ ખરાબ આવે ને ત્યારે આપણા ગ્રહો વગેરેને જવાબદાર ગણતા હોય છે. એ તો પણ શાસ્ત્ર કહે છે કે વાસ્તવમાં તમે ગ્રહોને ભલે જવાબદાર ગણો, પણ તેથી કરીને તમે પછી એમાંથી કશું ન શીખો એવું ન કરો, કારણ કે આ પરિસ્થિતિ તમને ઘણું બધું શીખવી શકે છે. અને ખાસ કરીને દુઃખદાયક પરિસ્થિતિઓ, આમ તો પહેલાંમાં શીખી શકીએ, પરંતુ એ બહુ જનરલી એવો સ્કોપ નથી રહેતો. જે પરિસ્થિતિઓને આપણે સુખદ કહીએ એની અંદર કે એવો બહુ ઝાઝો સ્કોપ નથી શીખવાનો, પણ આ દુઃખદ પરિસ્થિતિ હોય તો એમાંથી શીખી શકીએ. મનને ધીરે ધીરે સમતા તરફ લઈ જઈએ, કર્મયોગીના જીવનમાં જે હોય છે. અને એ વાસ્તવમાં કારણ કે પ્રત્યેક પરિસ્થિતિમાં ઈશ્વરનો હાથ જુએ છે. આપણે સમત્વની ચર્ચા ઘણી બધી કરેલી જ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા, અને પાછું એમાં શું થતું હોય છે કે જોડે જોડે હવે આ વાત કરી દઉં કે આપણે આ માર્ગમાં જતા હોઈએ ને ત્યારે ઘણીવાર વિઘ્નો જાણે કે વધારે આવતા હોય એવું લાગતું હોય છે. એટલે દુઃખદ પરિસ્થિતિઓ જાણે વધારે આવતી એવું લાગે છે. એટલે એક જણ મને કહે છે કે આવી દુઃખદ પરિસ્થિતિઓ મેં આવો સારો રસ્તો લીધો અને બહુ જ દુઃખદ આ પરિસ્થિતિઓ આવી, કદાચ ઈશ્વરનો એવો સંકેત હશે કે મારે આ માર્ગે નહીં જવું. આવું લોકો વિચારતા હોય છે. એટલે શ્રેયાંસી બહુ વિજ્ઞાની, એટલે મહતામપી ભવંતી, શ્રેયાંસી બહુ વિજ્ઞાની. વિજ્ઞાની એટલે શું? આ વિઘ્નો બધા શ્રેયાંસી, શ્રેય માર્ગે જઈ રહ્યા હોઈએ ત્યારે અનેક વિઘ્નો આવતા હોય છે. મહતામપી, મહતામ એટલે જે મહાત્મા, અર્થાત અત્યંત જેને આપણે ઉચ્ચ, જેમને આપણે આધ્યાત્મિક ક્ષેત્રે ઘણા આગળ વધી ગયેલા એવોના જીવનની અંદર પણ આ બધા આવા પ્રકારના અનેક વિઘ્નો આવતા હોય છે. એટલે શ્રેયાંસી બહુ વિજ્ઞાનીને કહીને એમ કહી દીધું કે સામાન્ય પરિસ્થિતિઓમાં આવે એના કરતાં જાણે વધારે જણાય છે એવું લાગે આપણને. એટલે આ એટલે ભગવાન અહીંયા કહે છે કે આ વસ્તુ, મતલબ કે આ બધી પરિસ્થિતિઓ હું મોકલું છું એમાં તારા પ્રારબ્ધનો તો ક્ષય કરું જ છું, પણ સાથે સાથે આ તને શિક્ષણ પ્રાપ્ત કરી શકું. શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તારું વાસ્તવમાં ચિત્તમાં સમતા હોય અને નિરાંત હોય તો પછી વાસ્તવમાં તું શીખી શકું છું. મચ્ચિત્ત, એટલે ભગવાને કહ્યું તું મન જે છે મારામાં પરો તો જ આવે. મનમાં નિરાંત ત્યારે જ આવે જ્યારે ઈશ્વર સાથે એ કનેક્શન થાય તો. કારણ કે પરિસ્થિતિ આવે એટલે વિરોધ થાય નહીં તો. પણ એ ત્યાં પેલો ઈશ્વરનો હાથ જોઈ લો તમે કે ખરેખર મોકલનારો તો એ જ છે, બીજું કશું છે જ નહીં. આ પરિસ્થિતિ મારા જીવનમાં જ કેમ આવી એની પર જો થોડુંક ચિંતન કરીએ તો ખબર પડી જાય કે એ આવી છે ત્યાંથી જ, એટલે ઈશ્વર પાસે જ. મતલબ મચ્ચિત્ત મતલબ કે તું તારા અંતઃકરણને એની મારામાં પરો, અર્થાત પ્રત્યેક પરિસ્થિતિમાં મારો હાથ જો તો નિરાંત અનુભવીશ. અને મચ્ચિત્ત મત પ્રસાદાત, અને એ રીતે તું મારો હાથ જોઈશ તો તારા મનમાં નિરાંત આવશે. એને ઈશ્વરનો અનુગ્રહ કહેવાય. બસ ઈશ્વરનો અનુગ્રહ મેં ગયું જ કહ્યું હતું કે એવો કોઈ પેકેટ છે નહીં કે આપણે સવાર ઉઠ્યા અને એને પેકેટ આમ બહાર પેલા આવે છે ને આ લોકો બધા કુરિયરવાળા આવીને બહાર પડ્યું કે પેકેટ, એવું કશું છે નહીં અહીંયા. હા, ઈશ્વર સાથે આપણે જોડાયા એ આપણો પુરુષાર્થ થયો. ઈશ્વરનો હાથ જોયો પરિસ્થિતિની અંદર અને એને કારણે જ મનની અંદર નિરાંત આવી કે જે આવ્યું છે એ પરિસ્થિતિ ભગવાને જ મોકલેલી છે, મને શીખવવા માટે જ મોકલેલી છે, શિક્ષણ માટે જ મોકલેલી છે. મારા પ્રારબ્ધનો સાથે સાથે ક્ષય પણ કરી રહ્યા છે. આ રીતે મચ્ચિત્ત એટલે તારા અંતઃકરણને મારામાં પરો, કીપ યોર માઇન્ડ ઇન મી એમ. અને તો પછી મારા અનુગ્રહને કારણે મત પ્રસાદાત, મારો અનુગ્રહ થશે અને એને કારણે સર્વ દુર્ગાણી તરિષ્યસી. દુર્ગા શબ્દ તો આપણે જાણીએ છીએ માતાજી આપણે, પણ અહીંયા દુર્ગ શબ્દ છે એ ત્યાં દુર્ગાનો અર્થ એ જ છે જે દુર્ગને દૂર કરે. દુર્ગ એટલે આ બધા વિઘ્ન, એટલે વિઘ્નો જે છે એને દૂર કરનાર દુર્ગા કહેવાય છે. દુર્ગા લક્ષ્મી સરસ્વતી કહીએ છીએ ને આપણે.
એટલે અહીંયા પણ દુર્ગમ દુર્ગાણી છે. દુર્ગમ દુર્ગે દુર્ગાણી ફલમ ફલે ફલાની સર્વ દુર્ગાણી તરિષ્યસી. એટલે મત પ્રસાદાત આ મારો અનુગ્રહને કારણે તું સર્વ જે છે સર્વ વિઘ્નો, 3 પ્રકારના વિઘ્નો છે ને, બધા જ વિઘ્નોમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે વિઘ્નો તો આવશે જ, પણ એ વિઘ્નો તને વિચલિત નહીં કરી શકે. હા, પહેલું તો આધ્યાત્મિક વિઘ્ન જુઓ, એ પણ એક મોટો ઓબ્સ્ટેકલ છે. શરીરની સ્થિતિ આપણી ક્યારેક સારી હોય, ક્યારેક ન હોય, ક્યારેક ઇન્દ્રિયોના સ્તરે, ક્યારેક પ્રાણના સ્તરે સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ હોય, ડાયજેશનનો પ્રોબ્લેમ હોય, ખાવા પીવાનું ભૂખ ન લાગતી, આ બધા છે ને અનેક મુશ્કેલ. આ બધી આધ્યાત્મિક મુશ્કેલી કહેવાય. મનનો પણ છે અનેક સમસ્યાઓ, આ બધી આધ્યાત્મિક સમસ્યાઓ. અને પછી આ મારાથી બહાર આ બધું જગત, એમાંથી સર્જાતી સમસ્યાને આધિ ભૌતિક કહેવાય, કે એટલે ભૌતિક જગતમાંથી સર્જાઈ એમ. અને એ સિવાય દેવતાઓ છે જે આ જગત તંત્ર ચલાવી રહ્યા છે, બધા ઓફિસરો, એ લોકો તરફથી આવે ક્યારેક અતિશય વરસાદને, ટાળને, તડકો, ફલાણું, ગરમીને, ધરતીકંપને, આ બધા વિઘ્નો જ છે. સર્વ દુર્ગાણી, કોઈ પણ પ્રકારનું આ બધા વિઘ્નો આવશે, તારું મન વિચલિત નહીં થાય. બસ એ મારો પ્રસાદ ગણો, મેં મોકલેલું પેકેટ આ છે આટલું. એટલે પણ સ્વામીજી તો કર્મફળ દાતા છે, તો એણે એમને મને આ રીતે ચિત્તની પ્રસન્નતા આપી, તો પછી એ તો પેકેટ જ ગણવું જોઈએ. અરે પણ તમે મચ્ચિત્ત પહેલાં કહી દીધું ને, મચ્ચિત્ત, જે મારામાં ચિત્ત જેનું છે નહીં એને આવો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત ન થતો. અર્થાત એના ચિત્તમાં આવી શાંતિ આવતી નથી, નિરાત આવતી નથી. એનો અર્થ એવો થયો, એટલે તારા મનમાં નિરાત આવી એને તું મારો અનુગ્રહ ગણતો હોવ, તો કારણ કે તે ચિત્ત તે પુરુષાર્થ કર્યો ને, તે તારું ચિત્ત મારામાં પરોવ્યું ને. કર્મયોગમાં પુરુષાર્થ જ છે ને, તો એ શું છે. પછી આ કર્મફળ આવે એને આપણે ઈશ્વરનો પ્રસાદ કહીએ છીએ. પણ એનીવે, એટલે અહીંયા વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ જુદા જુદા વિઘ્નો આવે, આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક વગેરે, એની અંદર પણ વ્યક્તિ એ વિઘ્નોમાં વિચલિત ન થાય, એની ચિત્તની ક્ષમતા જે છે જળવાયેલી રહે. એટલે મચ્ચિત્ત મત પ્રસાદાત સર્વ દુર્ઘાણી તરિષ્યસી. અને આવું કહીને હવે આમ તો ઘણું બધું ભગવાને આગળ કહી દીધું કર્મયોગના સંદર્ભમાં. હવે ભગવાન વોર્નિંગ આપે છે. એટલે બધી વાસ્તવમાં આટલા બધા ભગવાને એને કેટલા ઇન્સેન્ટિવ, એનું કેટલું બધું કહ્યું કે જો તું આટલું કરીશ તો આટલું આ પ્રાપ્ત થશે ને તે પ્રાપ્ત થશે ને ફલાણું થશે ને છેવટે મોક્ષ મળશે ને બધું કહી દીધું ભગવાન એને પહેલાં. અને છતાંય તું હવે આ કર્મયોગ વગેરે માટે ઇનકાર વગેરે કરીશ તો પછી તારું પતન નિશ્ચિત છે, એવું ભગવાન અહીંયા કહે છે. અથના શ્રોસ્યશી, શ્રુ ધાતુ છે, શ્રુ ધાતુનો અર્થ છે સાંભળવું, એના પછી શ્રવણ શબ્દ છે. શ્રોષ્યશી એટલે સ્ય વચ્ચે આવે ને, એ પેલો ભવિષ્યકાળ બતાવે છે. જો તું નહીં સાંભળું તો ભવિષ્ય, મતલબ કે ભવિષ્યની વાત છે ને. જો તું આ યુ વિલ નોટ લિસન, આમ કહીએ ને આપણે અંગ્રેજીમાં. એટલે જો તું નહીં સાંભળું, ત્વમ ન શ્રોષ્યસી, જો તું નહીં સાંભળું. અથ શબ્દ જે છે ને એના દ્વારા વિષયાંતર બતાવે છે. અથ જે છે, જ્યારે જ્યારે અથ શબ્દ આવે ત્યારે એના પહેલાંની જે વાત કરી એના કરતાં હવે પછી તદ્દન જુદી વાત કરે છે. પહેલાં બધી કર્મયોગ વગેરેની વાત કરી, તું આમ કરીશ તો મારા પ્રસાદને કારણે તારા ચિત્તમાં સમતા આવશે, તારી બુદ્ધિની અત્યંત તેજસ્વી થઈ જશે અને તું નિરાત અનુભવીશ ને આ ને પછી તું મોક્ષ પ્રાપ્તિ માટે સમર્થ થઈ જઈશ, રાગદ્વેષ બધું કેટલું કહી દીધું ભગવાને. પછી અથા શબ્દ કેમ કર્યું, જો આવું તું નહીં કરું તો, હવે વિષય બદલાઈ ગયો, બરાબર ને. એટલે અથ શબ્દ હંમેશા આ પ્રકારે હોય છે. જ્યારે એ એક વિષય પૂરો થયો અને બીજો વિષયની ચર્ચા કરવી હોય તો પછી વાસ્તવની અંદર ભગવાન આવી એક વ્યવસ્થા છે સંસ્કૃતમાં. અથ એટલે અથ ન શ્રોષ્યસી, જો તું નહીં સાંભળું મારી આ સિન્સિયર એડવાઇસ, મેં તને જે આ બહુ જ ગંભીર સલાહ જે તે આપી, નહીં સાંભળું. ભગવાન પાસે કહે છે કયા કારણે તું નહીં સાંભળું. અહંકારાત, એટલે તારા ઈગોને લીધે વાસ્તવની અંદર તું જો નહીં સાંભળું, એ હંમેશા આગળ આવી જતો હોય છે ને. જ્યારે નહીં આપણે આવું તો આપણે જોઈએ જ છે, જ્યારે કોઈ સલાહ આપતું હોય ને
ત્યારે આપણને આ અંદરથી ઘણીવાર આવું થતું હશે ને, તમે વળી મને મનમાં બોલીએ, બહારે બોલી દઈએ કદાચ, તમે મને શું સલાહ આપતા હતા, મને બધી ખબર છે, તમારા કરતાં વધારે દિવાળીઓ જોઈ એવું એવું બધું કંઈક બોલતા હશે, વધારે દિવાળીઓ જોઈને, વધારે હોળી જોઈને જે, એટલે વાસ્તવની અંદર એટલે હું અને તમે સલાહ આપીને જાણે મારી સ્વતંત્રતા પર કાપ આપો છો. હું મનુષ્ય છું, મને ખબર છે મારે શું કરવું જોઈએ, આમ તેમ હું સ્વતંત્ર છું અને જે મારે કરવું જોઈએ એવું કરું. તમે મને કહો કે આમ કર ને આ રીતે તું મને તારું ચિત્ત સમર્પણ કર ને આ ને તે નહીં, મારે કે એવું કંઈ જરૂર નથી, હું મારો રસ્તો શોધી લઈશ. આને અહંકાર કહેવાય. અહીંયા અહંકારનો અર્થ આપણે ઈગો જ ગણવાનો. અહીંયા સામાન્ય રીતે વેદાંતમાં અહંકારનો અર્થ આપણે ટેકનિકલ અહમ વૃત્તિ જેની જેણે જેણે આ તાદાત્મ્ય કર્યું છે આ શરીર વગેરે સાથે, એને આપણે અહંકાર કહેતા હોઈએ છીએ, જેને કારણે જીવભાવ હોય છે. પણ એ નહીં, અહીંયા તો અહંકાર અર્થાત આ પ્રકારનો ઈગો જેને આપણે કહીએ છીએ, એને કારણે ન શ્રોષ્યસી ચેત, જો તું નહીં સાંભળું અર્થાત તો વિનંક્ષ્યસી. જો નશ ધાતુ જે છે, નશ્યતિ આપણે જાણીએ છીએ, નશ ધાતુ વિનશ્યતિ, નશ્યતિ કે વિનશ્યતિ, વિનાશ કે નાશ, મતલબ નાશ થાય. પણ નંક્ષ્યસી ભવિષ્ય પાછું, યુ વિલ ગેટ ડિસ્ટ્રોયડ, એમ કે ને આ લોકો અંગ્રેજીમાં વિલ અંદર ઉમેરે ભવિષ્યકાળ. એટલે વિનંક્ષ્યસી મતલબ તારો નાશ થશે, આવું ભગવાન કહી દીધું. આ વિચારો, જો તું આ નહીં સાંભળું તો તારો નાશ થશે. એટલે શું ભગવાન એને એનું પ્રારબ્ધ પૂરું કરી દેશે અને એનું મૃત્યુ થઈ જશે? ના ના ભાઈ, એ તો છે, એ તો બહુ મોટી વસ્તુ નથી, એ તો નવો સારું છૂટ્યા એવું નહીં. અર્થાત તને મનુષ્ય જીવન મેં આપ્યું અને મનુષ્ય જીવન થકી જે સિદ્ધ કરવું જોઈએ અને તું ઈચ્છી રહ્યો છું એ સિદ્ધ કરવાની ક્ષમતા મનુષ્ય શરીરમાં છે. તું એ ઈચ્છા લઈને જન્મ્યો છું અને એ વસ્તુ સિદ્ધ કરવી, એ જીવનનું ધ્યેય સિદ્ધ કરવું તારા હાથમાં પણ છે. એનો રસ્તો પણ મેં તને આખો બતાવ્યો અને તું તો નહીં છતાં સાંભળો આ અહંકાર વગેરેને કારણે, તો તારું આધ્યાત્મિક પતન થશે, એમ ભગવાન કહેવા માંગે છે. ત્યાં થશે તો થશે, હવે આવા તો અનેક જન્મો મળશે, પણ વિચારે પછી ભગવાન મનુષ્ય શરીર આપીને જે વસ્તુ આપણે સિદ્ધ કરવું જોઈએ એને બદલે વેડફીએ તો પછી ભગવાનને થાય કે પછી મેં આપેલી ભેટનો આ રીતે દુરુપયોગ કરે, મારે ભવિષ્યમાં ભેટ આપતા પહેલાં, ગિફ્ટ આપતા પહેલાં વિચાર કરવો જોઈએ. એવું આપણે કરીએ ને, આપણે આપણી આપેલી કોઈ ગિફ્ટને આપણે જોઈએ, એના ઘરે જ્યારે જઈએ ફરી, આગલી બર્થડેમાં આપી હતી ગિફ્ટ અને આ બીજી બર્થડેમાં આપણે પાછા ગયા ત્યારે પેલી આગલી ગિફ્ટ જે આપી હતી એની દશા ઘણીવાર તો એ ફરતી ફરતી પાછી તમારી બર્થડે હોય ને એનામાં તમને કોઈ ગિફ્ટ આપે, તમને થાય કે આ તો મેં ફલાણાને આપ્યું હતું, એ ફરતું ફરતું તમારી પાસે આવે. આવું થયું છે એકવાર. ગણપતિ ફરતા ફરતા છેવટે મારી પાસે આવ્યા હતા. મને થયું કે આ તો આપણે કશાક કહેવાય નહીં પડતું, આવું થાય ફરતું. કારણ કે આપણને ગણપતિની બહુ જરૂરિયાત નથી લાગતી, એટલે આપણે સાચવી રાખીએ કે ચલો આપીશું, વાંધો નહીં, હું બીજાને આપી દઈશ એની બર્થડેમાં. એ પછી બીજાને આપે, એમ કરતાં ફરતી આવે તમારી પાસે. ઇન શોર્ટ, આપણને આપેલી ગિફ્ટનો આપણો ઉપયોગ બરાબર ન કરીએ એ શરત છે. બધી આપણી જીવનની પરિસ્થિતિઓ અત્યારે આપણી પાસે જે પણ છે એ ઈશ્વરની ભેટ જ છે ને, બીજું શું છે તારે? કારણ કે એ ઓનર છે. હા, ઓનર એ છે ભાઈ, માલિક છે તો, અને માલિકે તમને પ્રદાન કર્યું છે, માટે ભેટ ગણો. તો પછી ભગવાન કહે છે તારું પતન થશે, મારી ભેટનો આવો દુરુપયોગ કરીશ તો પછી વિચારીશ ભવિષ્યમાં હવે તને મનુષ્ય દેહ આપવો કે નહીં. મનુષ્ય દેહ જન્મ તો પ્રાપ્ત થવાનો જ છે, અજ્ઞાન તો છે જ, એટલે સંસાર તો નક્કી જ છે. પણ એ સંસારની અંદર એવો દેહ આપે તો આપણે છે ને આ બધી વૈરાગ્ય કેળવવું હોય ને તો જરાક બહાર ફરવું જોઈએ. બહાર ફરો ને જરાક દ્રષ્ટિ બદલો. બહાર ફરીને આપણી ઘણીવાર ભોગ વૃત્તિ હોય છે, બહાર ફરીને શું સારું મળે છે, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, એ દ્રષ્ટિ ન રાખો. જીવનની અંદર એક બીજું પાસું છે જે ભગવાને અહીંયા અભિવ્યક્ત કર્યું છે જગતની અંદર, એ જુઓ વૈરાગ્ય માટે. તો ખબર પડશે કે બીજી બધી યોનિઓમાં કેટલી તકલીફો છે. કલ્પના તો કરો કેટલી તકલીફો છે. બેસુમાર કષ્ટ છે, બેસુમાર. કોઈ પણ જોઈ લો, એ જીવ જંતુ કે આ વૃક્ષો તમે જુઓ,
કેવી પરિસ્થિતિઓમાં એ લોકોને રહેવું અને કેવું એમનું જીવન હોય છે, કેવા પ્રકારનું ખાવા પીવાનું નહીં. એનીવે, એટલે મનુષ્ય દેહ એક બહુ બહુ વિલક્ષણ વસ્તુ છે. અને બે વસ્તુ એમાં મેં તમને પહેલાં કહ્યું હતું 17મા અધ્યાયની ચર્ચામાં કે બે વસ્તુ ભગવાને એવી આપી છે જેને કારણે મનુષ્ય વિશેષ ભેટ ગણવી જ જોઈએ. એક છે બુદ્ધિ. બુદ્ધિ તો જાણે બધામાં છે, પરંતુ એક તો બુદ્ધિ તો ખરી, પરંતુ બુદ્ધિમાં મતલબ આપણી બુદ્ધિ સંપૂર્ણ સભાન પોતા નથી, અર્થાત આપણામાં આપણી જાતની પૂર્ણ સભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ, એને કારણે તો આપણો વિકાસ કર્યો છે. કેવી રીતે એમાં વિકાસ કેવી રીતે? આપણી સભાનતા પૂરેપૂરી આપણા વિશે હોય તો આપણી ઉણપોની સભાનતા પૂરેપૂરી હોય ને. અને જગતમાં ઉણપોની જગતની થી પૂરેપૂરા સભાન, એટલે જગતમાં વસ્તુઓ કઈ વસ્તુઓની ઉણપ છે એની આ સભાનતા હોય તો જ તો વિકાસ થાય. તમે ઉણપથી સભાન બનો તો ઉણપમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરો ને. એટલે પહેલાં સભાનતાની જરૂર હોય છે ને. એટલે આ રીતે બીજી યોનિઓ કરતાં આટલી બધી યોનિઓ, કરોડો યોનિઓ છે. હા હા હા, સમુદ્રની અંદર ને આ બધા આપણા પૃથ્વી પર ને તમે જુઓ તો હજુ વૈજ્ઞાનિકો બધું આવું આવું એમને નવાઈ લાગે એવા કેટલાય જીવો મળી આવે છે. હમણાં દર ત્રીજે દિવસે તમને જોવા મળે કે ઓસ્ટ્રેલિયાના ફલાણા સમુદ્ર કિનારે આવું તણાઈને આવ્યો. એ કદી જોયું જ ના હોય એવા પ્રકારનો પ્રાણી કે કંઈક એવું બધું ન્યૂઝીલેન્ડમાં આવું જોવા મળે. ઇન શોર્ટ, કહેવાનો આશય એવો છે કેટલા બધા પ્રકારની યોનિઓ છે. કોઈ યોનિમાં એમની કેટલી બધી પેઢીઓની પેઢીઓ જતી રહી, તો એ પહેલાં એમના પૂર્વજો જેવા હતા એ એવા જ અત્યારે છે. એ અત્યારની જનરેશન એમનામાં એક મનુષ્ય એવો છે કે આપણે જરૂર કહી શકીએ આપણા પૂર્વજો કરતાં આપણે ઘણી બધી સગવડો, ઘણી બધી સવલતો ઊભી કરી. આપણા પૂર્વજો જે પ્રકારની તકલીફો વેઠતા હતા, જે પ્રકારે ખેતી આ તે બધું કરતા હતા, જે પ્રકારે એમનું અવર જવર અને ઇવન આ બધું રોજનું જીવન ચલાવવા માટેની એમની બધી જે સ્ટ્રગલ, સંઘર્ષ, એની સામે તો ઘણું બધું ઓછું થઈ ગયું છે અત્યારે. કેટલા બધા સાધનો વિકસાવ્યા. આ રીતે આપણો વિકાસ જે થયો એટલે બુદ્ધિ એ લોકો બીજા બધામાં છે ને આપણામાંય છે, પરંતુ આ સભાનતા, પૂર્ણ સભાનતા પોતાની, જેના કારણે તો આપણે વસ્ત્રો વગેરે પહેરીએ છીએ, બીજી યોનિઓમાં નથી. કારણ કે આપણે એટલે આ રીતે વાસ્તવમાં પૂર્ણ સભાનતાને કારણે આપણે બહુ જ વિકાસ કર્યો. છેલ્લા 1000 વર્ષમાં બીજી યોનિઓ જુઓ અને આપણે જુઓ કેટલો બધો વિકાસ થઈ ગયો. એટલે મોટી ભેટ. અને બીજી વાણી. હા, અત્યારે જુઓ આ ચાલી રહ્યું છે કારણ કે વાણી છે. કોઈ દિવસ આવું હોય કે ભેંસ ક્લાસ લેતી હોય અને સામે બીજા બેઠા, કલ્પના માત્રથી હસવું આવશે તમને. આવું છે. અને આ બધી વસ્તુઓ શેના માટે? હજુ વધારે વિકાસ કરવા માટે. હા, હજુ બધું વિકાસ. ભૌતિક વિકાસ તો ચાલો કર્યો જ, પણ પાછો આધ્યાત્મિક વિકાસ, આ તો ક્યાં શક્યતા છે? ન ભૌતિક વિકાસ ન આધ્યાત્મિક વિકાસ, એનું નામ બીજી યોનિઓ. કોઈ વિકાસનું નામ જ નહીં, ઝીરો. પહેલાં બાપ દાદાઓ એમના ઘાસ ખાતા હશે, તે અત્યારે ગાયો ઘાસ ખાય છે, એમના પૂર્વજોએ ઘાસ ખાતા, આ ઘાસ ખાય, પાણી પી, અને એ જ પ્રકારે બેસે ઉઠે ને એ જ. કોઈ વિકાસ નહીં. અને વિકાસ ન હોય તો પછી તમારા જીવનની અંદર સગવડો વગેરે ન હોય, એટલે અગવડો, સંઘર્ષ હોય. ચાલો એની એટલે આ રીતે ભગવાન કહે છે તારું પતન થશે, નાશ થશે તારો, અર્થાત તારું આધ્યાત્મિક પતન થશે. અર્થાત મનુષ્ય દેહ આપીને તારે જે તું સિદ્ધ કરી શકત આધ્યાત્મિક ધ્યેય, છેવટનું ધ્યેય, એ મોક્ષ વગેરે, પણ એ તું પ્રાપ્ત નહીં કરી શકો. યુનિક બેનિફિટ જેને કહીએ ને આપણે, વિશેષ ભેટ આપી હતી ભગવાને, એને આપણે વેડફી નાખી. એનું નામ નાશ, પતન. ચાલો 59મો શ્લોક. યદહંકારમાશ્રિત્ય નયોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષ્યતિ. આ શ્લોકની અંદર ભગવાન વધારે સમજાવે છે જે પૂર્વમાં કહ્યું એ જ વસ્તુનો વધારે થોડો વિસ્તાર કરે છે. પૂર્વમાં કહ્યું ને ન શ્રોષ્યસી વિનંક્ષ્યસી, એટલે જો તું નહીં સાંભળું તો આવો વિનાશ થશે વગેરે જે ભગવાને કહ્યું એ જ વસ્તુનો હવે થોડું જરા વધારે એને સ્પષ્ટ કરે છે. ભગવાને પહેલાં પેલી સલાહ આપી હતી ને કે તું એક રજોગુણી વ્યક્તિ છું, ક્ષત્રિય તરીકે તારો જન્મ થયો છે,
અને મતલબ કે તારું અંતઃકરણ રજોગુણીવાળું છે, રજોગુણ ધરાવનારું છે. અને માટે તારા જીવનમાં પ્રવૃત્તિ વગેરે જે છે એ હોવી જરૂરી છે ને અત્યારે ટાઈમ બિંગ. અત્યારે તારા મનની અંદર રજોગુણ જ અભિવ્યક્ત થયેલો છે. તું આ યુદ્ધમાં પ્રવેશ્યો એ પહેલાં જ તે કેટલું બધો વિચાર કરી રાખ્યો હતો કે આ યુદ્ધ વગેરેની અંદર કોની સાથે બદલો લેવો ને મતલબ કોને આ બધા અધર્મીઓ જે છે એમને બધાને નાશ કરવો ને આ ને તે બધા, એના માટે તો તું તૈયાર થઈને આવ્યો હતો અહીંયા. અને પાછું કહ્યું ખરું ભગવાનને કે મને જરા રથને ઊભો રાખો આગળ જે લઈ જઈને કે મારે બધા જોઈ લેવા છે કોણ કોણ આવ્યા છે અહીંયા મારી સામે લડવા માટે. એ પછી બધા સાથે અર્જુન ન લડી શકે ને, તો મુખ્ય જે યોદ્ધાઓ હોય. એટલે આટલો બધો રજોગુણ, એટલે વાસ્તવની અંદર એટલે ભગવાન અહીંયા કહેવા માગે છે કે તું આ તારા રજોગુણને તારા મનમાં રહેલો જ છે, તારી પ્રકૃતિ જે પ્રકારની છે. અને જો તું છતાંય તારી પ્રકૃતિને અનુરૂપ જે યુદ્ધ કર્મ વગેરે છે એ તું નહીં કરું અને આ રીતે હું તો ન યોત્સ્યસે, ભગવાન ચોખ્ખું અહીં કહ્યું ન યોત્સ્યસે ઇતિ મન્યસે, તું એમ માનીશ કે હું આ યુદ્ધ નહીં કરું. આ યોત્સ્યસે પણ આ પ્રકારને ન યોત્સે, આઈ એમ સોરી, ન યોત્સે એ પણ ભવિષ્યકાળ છે. જો ઇફ યુ વિલ નોટ ફાઇટ, એટલે જો તું યુદ્ધ નહીં કરું તો ઇતિ મન્યસે, જો તું આવું માનતો હોય કે હું યુદ્ધ નહીં કરું. શેને? યદ અહંકારમ આશ્રિત, જે પેલો અહંકાર જે ખબર હમણાં એનો આશરો લઈને જો તું આ રીતે યુદ્ધ નહીં કરું અને આ રીતે જવાની વાતો કરીશ, યુદ્ધ છોડીને ક્યાં ઋષિકેશ ભેગો થવા, કારણ કે કુરુક્ષેત્રથી નજીક તો પછી સૌથી આધ્યાત્મિક નગરી તો પછી બે જ આવે ને. એટલે વાસ્તવની અંદર તું ત્યાં જવાનો જો પ્લાન કરતો હોવ ને પછી શ્રવણ મનન કરવા માટે તું આ બધું ગૃહસ્થપણાનો ત્યાગ કરીને સ્વામી બની જવા માગતો હોવ, સંન્યાસી બની જવા માગતો હોવ, તો વાસ્તવની અંદર તું પૂરેપૂરો નિષ્ફળ જઈશ. કેમ? કારણ કે તારી પ્રકૃતિ જ નથી. એટલે પ્રકૃતિ તારી સત્વગુણી હોય તો વાસ્તવની અંદર તો પછી એ વ્યક્તિ આ બધા કર્મોમાંથી મુક્ત થયો હોય ને એનું ચિત્ત આ બધા જ્ઞાન માટે પ્રવૃત્ત થયું હોય, શ્રવણ મનન નિધિધ્યાસન માટે, તો વાસ્તવની અંદર એને લેખે લાગે. પણ તારી પ્રકૃતિ જ આવી રજોગુણી છે, ક્રિયાશીલ વ્યક્તિત્વ છે તારું, અને તારી સામે આ ધર્મનું રક્ષણ કરવા માટે આ કર્મ આવીને ઊભું રહ્યું છે, જે તારો સ્વધર્મ પણ છે, બધું જ છે. અને ત્યારે કારણ કે એણે જ કહ્યું તું હું યુદ્ધ નહીં કરું. એટલે એવું જો તું માનતો હો તો વાસ્તવમાં તું તારી પ્રકૃતિથી વિરુદ્ધ જઈ રહ્યો છું. અને માટે એ વાસ્તવમાં આવી રીતે પછી મનની અંદર આવો પ્રકારનો ખ્યાલ કે હું આ રીતે આશ્રમમાં જઈને બેસું ને આ શ્રવણ મનન નિધિધ્યાસન કરું, ગુરુના ચરણે જઈને આ બધું પ્રકારનું જો તું માનતો હોય, ધ્યાન કરું, વેદાંતનું શ્રવણ મનન વગેરે કરું, પરંતુ એ તારા માટે નિષ્ફળ જશે એમ કહેવાનો ભગવાનનો આશય છે. એ અર્થાત તું કમ્ફર્ટેબલ નહીં, શરૂમાં બહુ સારું રહે. આવું છે ને કે કોઈ વ્યક્તિ છોડીને જાય ને હોય રજોગુણી, પરંતુ કોઈક આવેશમાં આવીને બધું આ મોક્ષ વિશે સાંભળે ને વિવેક વૈરાગ્ય અને આને ખ્યાલ આવે, હા હું તો આ જ જો ઈચ્છું છું, ખરેખર જીવનની અંદર આ જ સુખનું અંતિમ સાધન તો આ જ્ઞાન જ છે ને, અને જીવનના સંસારમાંથી મુક્ત થવું, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું, ખરેખર એ જ જરૂરી છે ને. આવું બધું સાંભળીને જે આવેશ આવે અને છોડીને જાય, અને પછી થોડાક દિવસ થયા ના થયા અને તકલીફો શરૂ થાય. શ્રવણકાળે એનું મન આગળ પાછું થતું હોય અને શ્રવણ મનન બસ કરે અને નિધિધ્યાસન કરતો હોય, ધ્યાન કરતો હોય, ચાલો ધ્યાન ઈશ્વર ધ્યાન કરતો હોય, હજુ ધ્યાન તો શરૂ નથી થયું, પણ ઈશ્વર ધ્યાન કરતો હોય તો એ આજુબાજુ જુએ, અને જો એ આજુબાજુ ઋષિકેશમાં નજર કરે કોઈ આશ્રમમાં બેસીને, એટલે એને બધા સંન્યાસીઓ દેખાય. એટલે એ સંન્યાસીઓ દેખાય એટલે એને તરત વિચાર આવે કે આ બધા સંન્યાસીઓને બિચારાઓને બહુ તકલીફ છે, એ લોકોની તકલીફો મારે જાણવી જોઈએ અને એને માટે આપણે કંઈક કરવું જોઈએ. તો તું ભાઈ હવે નિધિધ્યાસન કરવા બેઠો કે શ્રવણ મનન, તને હવે આ વિચાર કેમ આવ્યો? આવો વિચાર આવે. અને પછી બધા સંન્યાસીઓને વારાફરતી પૂછે ને ખબર પડે હા એ લોકોને તો તકલીફો ઘણી છે. એ લોકોની તો આપણા ભારત દેશમાં એ સૌથી ઉચ્ચ કક્ષાનો આશ્રમ, સંન્યાસ આશ્રમ, અને એની જ જાણે બધા અવહેલના કરે છે, સરકારે અવહેલના કરે છે, બીજા બધા અવહેલના કરે છે. અને માટે મારે એ લોકો માટે કંઈક કરવું જોઈએ. તો કેવી રીતે કરવું? હવે
પહેલાં તો એસોસિએશન બનાવવું પડશે, એટલે સ્વામી વેલફેર એસોસિએશન અથવા સંન્યાસી વેલફેર એસોસિએશન, એવું બનાવવું પડે ને. અને પછી પછી ત્યાં લોકલ ક્ષેત્રમાં જ થોડું ફાઇટ, આંદોલન શરૂ થાય, અને જરૂર પડે તો દિલ્હી પણ જાય, થોડા ઘણાને લઈને એને ત્યાં ધરણા કરે ને બધું કરે. એટલે આ ક્યાં ભાઈ ત્યાં છોડીને તું ગયો તો આ બધું શ્રવણ મનન નિધિધ્યાસન, આ ત્યાં બધું શું ઊભું કર્યું? એટલે એ બતાવે છે કે અંતઃકરણ આપણું રજોગુણી જો હોય તો વાસ્તવની અંદર આ પ્રકારે આ વસ્તુ અહીં આ કામ ન કરે. એ તો આ વસ્તુ કોને માટે છે? સવારે નિધિધ્યાસન, પછી શ્રવણ, પછી પાછું ફરી થોડોક વખત ગયો, પાછું ફરી શ્રવણ, પાછું સાંજે પાછું આ શ્રવણ, વળી કરતું ને થોડું સપોર્ટ માટે ઈશ્વર ધ્યાન, પૂજા, આરતી વગેરેમાં ભાગ લેવો, આ તે, વળી સાંજે સત્સંગ, પાછું બીજે દિવસે પાછું સવારે નિધિધ્યાસન, વળી પાછું શ્રવણ, વળી પાછું થોડો ઘણો આરામ ના કર્યો તો વળી પાછું ફરી બીજો ક્લાસ, વળી પાછું સાંજે ત્રીજો ક્લાસ, વળી પાછું સાંજે સત્સંગ, અને પાછું એમાં જ વચ્ચેનો જે ગાળો પડ્યો ત્યાં પાછું મંદિરમાં જવાનું. અને આ તો અને તેમાં ક્યારેક તો સ્વામીજી બ્રેક તો હોય ને, કોઈ બ્રેક નહીં, આવું જ હોય. આ તો બહુ કહેવાય, વધારે પડતું છે આ બધું, બહુ છે. એટલે રજોગુણી પ્રકૃતિવાળી વ્યક્તિ જે છે એને તો આ વસ્તુ સ્યુટેબલ જ નથી. આ પ્રકારનું જીવન જે જ્ઞાનને ભરેલું હોય, અને માટે અર્જુન વિચાર કરજે જરા, તું આ છોડીને જવા માગું છું પણ તું ક્ષત્રિય છું, અને તું 12 વર્ષ જ્યારે રહ્યો વનની અંદર, ત્યારે વનમાં તો તારે આ બધું ધ્યાન ને જ્ઞાન ને બધું પ્રાપ્ત કરવા ઋષિઓ પાસે જ જવું હતું ને. એ વખતે 12 વર્ષ રહ્યો છતાં કેમ ના ગયો? એ વખતે તો કેટલા પ્રકારના અસ્ત્રોને અસરકારક બનાવવા માટે કેટલા બધા પ્રકારના મંત્રોના જપ કર્યા, બધું કેટલું કર્યું એણે. અસ્ત્રવિદ્યા અને શસ્ત્રવિદ્યામાં બહુ મોટો ફેર છે. અસ્ત્રવિદ્યાની અંદર તમે જોજો હંમેશા પેલું કોઈ અસ્ત્ર છોડે, પેલું બ્રહ્માસ્ત્ર તમે જોયું હશે, બધી પેલી સિરિયલોમાં બતાવે, આમ ધ્યાન કરે પહેલાં, પેલો બાણ પર ચડાવી અને આમ પછી આમ ધ્યાન કરે. આપણને થાય કે મેં શું ધ્યાન કરવાનું? છોડવાનું હોય ને, અત્યારે કોઈ મિસાઇલ છોડવાની હોય તેમાં શું ધ્યાન કરવાનું? એ ધ્યાન કરે છે બાય ધ વે, બધી બહુ આ ટ્રેજેક્ટરી આખી બનાવે કે એટલો બરાબર ટાર્ગેટ પર જઈને. એટલે ચાલો એની વે, પરંતુ એ તો બધા અસ્ત્રો બધા જે છે ને એની અસરકારકતા તમે એનાથી સંબંધિત જે તે મંત્ર વગેરે હોય એના અનુષ્ઠાન પર હોય. એટલે મંત્રનું અનુષ્ઠાન જેટલું વધારે એટલી જે તે અસ્ત્રની અસરકારકતા વધારે. એટલે 12 વર્ષ આ બધું કર્યું એણે. ઋષિઓ ઘણા હતા વનની અંદર, કોઈની પાસે જઈને આ બ્રહ્મવિદ્યા કે મોક્ષ કે કશું પૂછ્યું નહીં. અને હવે યુદ્ધના મેદાનમાં આવ્યો એટલે એને હવે આ બધું યાદ આવ્યું એકદમ. એટલે ભગવાન કહે છે કે તારી પ્રકૃતિ જ નથી વાસ્તવની અંદર, અને તું જઈશ આ રીતે તો તું સંન્યાસી એસોસિએશન ઊભી કરીને વળી પાછો તું યુદ્ધ જ કરીશ. મતલબ એ બીજા પ્રકારનું યુદ્ધ છે. બાણ નહીં ચડાવું તો તું ધરણા કરીશ ને આંદોલનો કરીશ ને આ કરીશ. અને માટે વાસ્તવની અંદર આ પ્રકારનું જીવન નયોત્સે ઇતિ મન્યસે અહંકાર, જો તું અહંકાર વગેરેને કારણે હું યુદ્ધ નહીં કરું એવું જો તું માનતો હોવ તો એ તારા માટે નિષ્ફળ જ જવાનું છે. એની વે એટલે સરળ નથી છોડવું. ઇવન સંન્યાસીઓ હોય તો એ શું, સ્વામીજી સંન્યાસ લીધો ને એટલે ખરેખર એ લોકો બધા એમનું ચિત્ત વાસ્તવની અંદર સાત્વિક હશે? ના, નથી. હા, એવું આ વસ્તુ મારે તમને જોડે જોડે કહી દેવી જોઈએ કે એવું નથી. ઘણી જગ્યાએ તમે જુઓ, આમાં ટીકા વગેરે નથી, પણ આ વસ્તુ એક હકીકત તમારા મનની અંદર એક સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. આપણા મનની અંદર શું હોય છે કે આશ્રમ એટલે જ્યાં બહુ જ બધું એકદમ રમણીય હોય અને નીરવ શાંતિ હોય, અને બધા પ્રાણીઓ અને બધા મનુષ્યો અને બીજા પક્ષીઓ ને બધા એકબીજા સાથે આમ એકદમ તાલમેલથી જીવન જીવતા હોય, અને બિલકુલ નિર્ભયતાનું વાતાવરણ હોય. આ બધું આ છે ને, આ બધી વસ્તુઓ ખાલી વાર્તાઓમાં છે. સમજી લેજો આ વસ્તુ. સંન્યાસી પણ જે કદાચ સંન્યાસ લઈ લેતું હોય કોઈ, તો પણ વાસ્તવની અંદર રજોગુણ એટલો બધો હોય છે કે ઘણીવાર એ લોકો અંદરો ઝઘડતા હોય, ત્યારે આપણને ધ્રાસકો પડી જાય. આવું જોઈએ ને કોઈ આશ્રમમાં જઈને અને ધ્રાસકો પડી જાય. કેટલા લોકો એવા હોય છે કે એ લોકોને એવું થતું હોય છે કે આપણી પાસે હવે ઘણું છે રિટાયરમેન્ટ પછી, ચાલો આપણે કોઈક આશ્રમની અંદર
રૂમ લઈ લઈએ અને મતલબ કે આપણે આપણા નામે રૂમ લઈ લઈએ એના માટે પૈસા વગેરે ભરી દઈએ. એ લોકો પાસે રૂમો ઘણા છે, આપણા નામે ફલાણો રૂમ કે એપાર્ટમેન્ટ જે પણ લઈ લઈએ અને પછી હવે અહીંયાથી છોડીને જતા રહીએ ત્યાં આશ્રમમાં. હા, એટલે હવે આ હૈદરાબાદ છોડીને આપણે ત્યાં જઈને બેસી જઈએ કે મતલબ જે પાતો ત્રિવેન્દ્રમ છોડીને ત્યાં જઈને બેસી દઈએ, ઋષિકેશ જઈને બેસી જઈએ, ઋષિકેશમાં રહીશું. અને આવું પછી જતાં પહેલાં આવો નિર્ણય કર પૂછે પાછા સ્વામીઓને, તો સ્વામીઓ કહે છે ભાઈ જાઓ પણ આટલી બધી ઉતાવળ ન કરો, જાઓ થોડા દિવસ રહો અને પછી તમને જો ગમે તો પછી તમે બધું બીજા બધા ડિસિઝન લો આ રીતે કે ભાઈ આમાં ફલાણો એપાર્ટમેન્ટ આપણા નામે કે આમ કે તેમ. એટલે થોડા દિવસ જાય ને પછી પાછા આવી જતા હોય છે. એટલે વાસ્તવની અંદર કે ના ના સ્વામીજી આ બધું આપણે ત્યાં અહીંયા સારું જ છે એમ કે પેલું તો ના જ બોલે ને કોઈ, આપણે ત્યાં અહીં બધું સારું છે, આપણા ઘરે સારું જ છે સ્વામી. હા તો મતલબ એટલે કોઈ ઉતાવળ કરી આવું મનમાં રાખશો નહીં કે આ પ્રકારની નિર્ભયતા ને ફલાણું ને ઢીકણું ને આશ્રમનું શાંત કશું નથી. તમારા ઘરમાં જે ત્યાં એ બિલ્ડિંગ છે ને અહીંયા બિલ્ડિંગ છે, એ ત્યાં જે આકાશ છે એ જ અહીંયા આકાશ, ત્યાં બધા તમારા આસપાસ રોડ છે એ બધા અહીંયા એ બધા રોડ હોય છે. આનું આ જ છે. પણ સમજી મનુષ્ય જુદા ને, મનુષ્યનું મન બધા લોકો હંમેશા પ્રગતિ આધ્યાત્મિક પ્રગતિ તરફ પ્રયત્ન કરતા હોય છે, પણ તેથી થઈ ગયેલી હોય ને એકબીજા પ્રત્યેના રાગદ્વેષ જતા રહ્યા હોય ને એવું બધું નથી હોતું. અને માટે પછી જ્યારે આપણે જોઈએ બધું આવું પ્રકારનું ઝઘડતા અને એમાં સંન્યાસીઓ વચ્ચેનો ઝઘડો એ તો તમે કલ્પના પણ નહીં કરી હોય ને પછી જ્યારે આવું જુઓ ને ત્યારે તમને પછી બહુ આમ અરેરાટી થાય. જે તે જગ્યા માટે અરેરાટી ન થવી જોઈએ પણ આવું થઈ જતું હોય છે. આપણે પહેલેથી આપણા મનની અંદર આ પ્રકારની વસ્તુ હોય ને કે ભાઈ વ્યક્તિ ઘણીવાર પેલી શું જેને કહેવાય ફેન્સ કૂદીને જાય, આ બાજુથી પેલી બાજુ જાય તો એ વ્યક્તિ ખરેખર સાત્વિક જ હોય, રજોગુણ તો નહીં જ હોય એવું નથી હોતું. સંન્યાસી પણ હોઈ શકે ને બીજા બધા લોકો પણ હોય એ આસપાસ બધા કામ કરતા હોય, આ કરતા હોય તે કરતા હોય, મદદ કરતા હોય બધા આશ્રમમાં. દરેકની પોતાની આ પ્રકારની પ્રકૃતિ, બધા સાત્વિક હોય, બધું એકદમ સાત્વિક વાતાવરણ, સાત્વિક મન, બધા આવું કશું હોતું નથી. એટલે કહેવાનો આશય એવો છે કે અહીંયા અર્જુનને કહેવામાં આવે છે કે તું આ રીતે છોડીને કોઈ આશ્રમમાં જઈને રહેવામાં, પણ તારી પ્રકૃતિ જેવી છે કે તું ત્યાં જઈને વળી પાછો આ યુદ્ધ વગેરે, યુદ્ધ એટલે આ પ્રકારની ફાઇટ જુદા રૂપમાં શરૂ કરીશ. અને ક્ષત્રિય હોવાને કારણે સારા કોઝ માટે, તું તારા સ્વાર્થ માટે નહીં, ક્ષત્રિયનો આ ગુણ છે, બીજા માટે લડે એ જ તો એનો ગુણ છે. હા, વૈશ્ય જે છે એ પોતાના સ્વાર્થ માટે એ બધું કરે. રજોગુણ બંને રજોગુણી છે, ક્ષત્રિય અને વૈશ્ય બંને, પરંતુ એકમાં રજોગુણની પાછળ તમોગુણનું બેકિંગ છે અને એકમાં રજોગુણની પાછળ સત્વનું બેકિંગ છે. હા, બંને રાજસિક જ છે, પરંતુ પેલામાં સત્વગુણ રહેલો હોય બીજા નંબરે, એના કારણે એ લડે. રજોગુણ એટલે એક્ટિવિટી કરે, આ તે બધું ક્રિયાશીલ હોય એ બીજાઓ માટે, બીજાઓના હક વગેરે માટે. એમ વૈશ્ય વગેરે જે છે એ બહુ ક્રિયાશીલ હોય, અનેક પ્રવૃત્તિ કરતા હોય, પણ બધો સ્વાર્થ માટે. કારણ કે એનું બિચારાને કારણ કે એ તમો ગુણ એની પાછળ રહેલો છે. એટલે વાસ્તવની અંદર તું તો ક્ષત્રિય છું અને તારી આ પ્રકૃતિ જ છે, તું ક્રિયાશીલ રહેવાનો જ છું અને તું પછી બીજાઓના હક માટે લડીશ ત્યાં જઈને. એટલે એ છેવટે કંઈ અસરકારક થશે નહીં એમ ભગવાનનું કહેવાય છે. યદિ અહંકારમ આશ્રિત્ય, જો તું અહંકારને પકડી રાખીશ, આશ્રિત એટલે અહંકારનો આશરો લઈશ, અહંકારને પકડી રાખીશ, નયોત્સેથી મન્યસે, અને તું હું યુદ્ધ નહીં કરું એવો પ્રકારનો એવી પેલો શું છે ને કે આવો પેલો આપણે એડેમન્સી કહીએ ને એ પ્રકારે તું એને આમ એટલે એને વળગી રહીશ, તું મારું નહીં સાંભળું એમ કહેવાનો આશય છે ભગવાન. મિથ્યૈષ વ્યવસાયસ્તે, મિથ્યા એષ વ્યવસાય, તો તારો આવો નિર્ણય, વ્યવસાય એટલે આવો તારો નિર્ણય જે છે કે હું યુદ્ધ નહીં કરું એ વાસ્તવની અંદર મિથ્યા બની જશે. અહીંયા મિથ્યાનો અર્થ આપણે વ્યર્થ ગણવાનો, અર્થાત આ તારો જે પ્રકારનો નિર્ણય જે છે જે અહંકારને કારણે તું લઉં છું, આ પ્રકારનો તું વળગી જ રહું છું કે હું નહીં જ કરું યુદ્ધ વગેરે, એ વસ્તુ છેવટે તારા માટે એ વ્યર્થ સાબિત થશે. મતલબ અહીંથી જઈને તું બીજે કંઈક જઈશ અને ત્યાં કંઈક તું સિદ્ધ કરવા માગતો હોઈશ આધ્યાત્મિક જીવન વગેરે દ્વારા, પણ એ સિદ્ધ નહીં થઈ શકે.
ત્યાં અર્થાત તું આ પ્રવૃત્તિ છોડીને બીજી પ્રવૃત્તિ કરીશ, પ્રવૃત્તિ જ કરીશ, કારણ કે તારું તું રજોગુણી છું. ઘણી વાર શું થતું હોય કે આ બધી પ્રવૃત્તિ છોડીને જાય ને પછી ત્યાં જઈને કે પછી બીજો બિઝનેસનો વિચાર આવ્યો. એટલે અહીંયા બિઝનેસ કરતા હતા અને આમ ચાલતું હતું, પછી આવું કંઈક મનમાં આવ્યું ને છોડીને ગયા. સમજે આવું કંઈ હોય નહીં, બધું જ છે કેસીસ, આવું કંઈક જાહેર ન કરવાનું હોય, બધું મને ખબર છે. એટલે એ એક પ્રકારનો બિઝનેસ કરતા હતા. બધું કોણ જાણે શું મનમાં આવ્યું કે પ્રવચન સાંભળીને બધું ધડાધડ છોડી દીધું. ના પાડી કે ન કરશો આવું, વિચાર કરજો, થોડા દિવસ માટે જાઓ, જુઓ તમે એ જીવન જીવી શકો છો એ પ્રકારનું, જેમાં આખો દિવસ આ પ્રકારનું શ્રવણ મનન ને આ અંતે ને ઈશ્વરને પ્રાર્થના મંદિરોમાં જવું ને આ જ બસ, અને એમાં જ આવું તમને અનુકૂળ આવશે. એ માટે થોડા દિવસનો ટ્રાયલ લો પહેલાં, ટ્રાયલ. ના 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 ના, આ બધું નકામું જ છે. અહીંયા આ બધું આ પૈસા ને ધન, આ નામ ને કીર્તિ ને બધું નકામું જ છે, બધું નકામું છે. કે એ જીવનનો આપણો મોક્ષ પ્રાપ્ત ન કરે. એ બધા પેલા પ્રવચનના શબ્દો એ બોલે અને પછી જાય. 2 મહિના પછી ફોન આવે કે સ્વામીજી હવે ભૂલ થઈ ગઈ છે, હવે મારે પાછા આવવું છે. આવે છે, આવા ફોન આવે છે. કારણ કે એ આપણી એ પ્રકૃતિને અનુકૂળ નથી. આપણે અત્યાર સુધી આટલું બધું રજોગુણ, આટલું બધી એકદમ એક્ટિવિટી કરી હોય અને પછી ત્યાં જઈને બિલકુલ અવકાશ જ ન રહે, કોઈ પ્રકારની પ્રવૃત્તિનો અવકાશ ન રહે. પ્રવૃત્તિ બધી નકામી જ છે. પ્રવૃત્તિ તો સંસારનું કારણ છે, જ્ઞાન મોક્ષનું કારણ છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાત મોક્ષ ભવતી. સર્વકર્મનો સંન્યાસ મતલબ બધું છોડી દેવું જોઈએ અને કેવળ જ્ઞાનને વળગેલા રહેવું જોઈએ, અને તો જ જીવનમાં મોક્ષ પ્રાપ્ત થાય. મને તો મોક્ષની જ ઈચ્છા છે, મોક્ષત્વ છે મારામાં, એ બધું બોલવા માટે સારું હોય છે. ત્યાં જઈને બીજો રુદ્રાક્ષનો બિઝનેસ શરૂ કરે, અથવા ઇન્ડોનેશિયામાંથી, આ તો બનેલું છે, ઇન્ડોનેશિયામાં રુદ્રાક્ષ સસ્તા મળે. તો હવે પોતે છોડીને ગયા છે, ભાઈ એ તો હવે શાંતિથી ભણો. ના, વિચાર આવ્યો કે ત્યાં સસ્તા મળે છે તો એ જો ત્યાંથી સારા સસ્તા ભાવે લાવીએ આપણે, અને તો પછી અહીંયા બીજાઓને પણ આપણે આપી શકાય. વૈશ્યવૃત્તિ, કોઈ ક્ષત્રિય હોય કોઈ વૈશ્ય હોય, સ્વભાવ બ્રાહ્મણ જોઈએ, બસ સ્વભાવ બ્રાહ્મણ જોઈએ, ગુણ બ્રાહ્મણ. કર્મયોગનું જીવન છેવટે બ્રાહ્મણ બનાવવા માટે છે. બ્રાહ્મણનો અર્થ જાતિ બ્રાહ્મણ નહીં. ભગવાને સ્પષ્ટ કહી દીધું, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. એટલે ગુણ બ્રાહ્મણ અને પછી કર્મ બ્રાહ્મણ. કર્મ બ્રાહ્મણ એટલે શું? એ શું કરે? અધ્યયન અધ્યાપન. અને એના માટે ગુણ જોઈએ. પહેલાં ગુણ હોય તો પછી આ બધું કર્મમાં અભિવ્યક્ત થાય. સ્વભાવ, બ્રાહ્મણ સ્વભાવ બનાવવો પડે. કર્મયોગનું જીવન જીવતા જીવતા રાગદ્વેષ નિવૃત્ત થતા જાય એમ બધું આ પ્રકારની રજોગુણ વૃત્તિ, રાગદ્વેષ ઓછા થવા તો રજોગુણ તમોગુણ ઓછા થવાય, એ જ એનું નામ છે. અનેક પ્રકારની ભોગ વૃત્તિઓ, આ તે બધું એ રજોગુણ જ છે ને. અને ભોગની સામે કોઈ આડું આવે એટલે ક્રોધ, આ તે વગેરે, દ્વેષ, ઈર્ષા, આ તે બધું એ તમોગુણ. એટલે એટલું સરળ નથી. બધું બરાબર છે કે જ્ઞાનથી જ મોક્ષ મળે, બધું બરાબર. હું જ કહેતો છું ટેબલ ખુરશી પર બેઠા બેઠા ચા પીતા પીતા મોક્ષ મળી જાય, બોલું જ છું. પણ એ એટલું સરળ નથી જેટલું બોલીએ છીએ. થોડાક દિવસ માટે બધું સારું લાગે છે, પછી કંટાળી જઈએ છીએ. આપણને લાગે કે આ બધું તો બહુ મોનોટોનસ થઈ ગયું. આખો દિવસ આનું આ જ સમય, મને કહેશું કે આખો દિવસ આનું આ, આમાંથી બ્રેક ના મળે તમને, એમ કે હોઈ શકે આવું. મતલબ કે આ પ્રકારની વસ્તુ છે. એટલે ભગવાને અને અર્જુનને આમ કહે, તારી પ્રકૃતિ જ રજોગુણી છે, ક્ષત્રિય છે તું, અને અત્યાર સુધી તે તારો ક્ષત્રિય સ્વભાવ જ બતાવ્યો. અહીંયા યુદ્ધમાં આવ્યો અને થોડીક મિનિટો પહેલાં જ, અને પૂર્વના કેટલાય વર્ષો સુધી હું તારી જોડે જ ફરેલો છું. કેટલા વર્ષો સુધી ભગવાન આ બધું જાણે કહી રહ્યા છે. હું તને જાણું છું સારી રીતે. માટે અહંકાર વગેરેને કારણે જો તું નહીં યુદ્ધ કરું તો તારો આ જે નિર્ણય છે એ વ્યર્થ સાબિત થશે. મિથ્યા એશ વ્યવસાય. વ્યવસાય એટલે નિર્ણય. અને કેમ મિથ્યા સાબિત થશે મારો નિર્ણય, વ્યર્થ સાબિત થશે? પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ, ત્વામ પ્રકૃતિ નિયોક્ષતિ.
તારો આ રાજસિક સ્વભાવ જે છે એ તને બેસવા જ નહીં દે. એટલે પ્રકૃતિ એટલે સ્વભાવ, અને સ્વભાવ એટલે એનો તો સ્વભાવ રાજસિક સ્વભાવ છે, રાજસિક ગુણ છે, એનો રજોગુણ છે એના મનની અંદર. માટે એ તારું નિયંત્રણ કરશે. તો આમ નિયોક્ષતી એટલે તારું નિયંત્રણ કરશે, તારો સ્વભાવ. અને એ રીતે તું આ વસ્તુ છોડીને તારા રજોગુણને પ્રકૃતિને અનુરૂપ પ્રવૃત્તિ જે કરવી જોઈએ, પ્રવૃત્તિ આ યુદ્ધ કર્મ વગેરે, એ છોડીને પછી આ રીતે આવું જ્ઞાન વગેરેની પ્રાપ્તિમાં જઈને બેસી જઈશ તો વાસ્તવમાં એ વ્યર્થ થશે. પછી એટલે હવે ભગવાન 60મા શ્લોકમાં આગળ કહે છે, સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપી તત. માટે અર્જુન યાદ રાખ, નિયમ ભગવાન કહી રહ્યા છે. પ્રત્યેક મનુષ્યનો, આપણે મનુષ્યની જ વાત કરીએ, પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ છે કે આ સત્ય પ્રધાન હોય, રજોગુણ પ્રધાન હોય કે તમઃ પ્રધાન હોય. એટલે તમે તમારી જીવન રીતિ જે પસંદ કરો એ આ તમારા સ્વભાવને અનુરૂપ હોવી જોઈએ. બે જીવન રીતિઓની વાત ભગવાન આમ તો કરે છે ભગવદ્ ગીતામાં. એક છે આ કર્મયોગનું જીવન અને બીજું છે જ્ઞાનયોગ. એટલે ભગવાને પેલું કહ્યું બે નિષ્ઠા. ત્યાં ત્રીજા અધ્યાયના 3 શ્લોકમાં જ ભગવાને બે નિષ્ઠાની વાત કરીને, જ્ઞાનયોગીના સંખ્યાનામ, કર્મયોગીના યોગીનામ. એટલે ભગવાને કહ્યું મેં બે નિષ્ઠાની વાત વેદની અંદર કરી દીધી છે, પૂરા પ્રોક્તા મયાનગ. હા, એટલે વાસ્તવમાં પૂર્વની અંદર જ, અર્થાત સૃષ્ટિકાળે જ વેદ દ્વારા હું જ બોલી રહ્યો છું, અને એની અંદર મેં બે જીવન રીતિ બતાવી જ દીધી છે. બે જ વિભાગ છે વેદના, કર્મ અને જ્ઞાન, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. એટલે બે તદ્દન ભિન્ન જીવન રીતિ છે. અર્થાત કર્મયોગ અર્થાત જે કર્મની પ્રધાનતાવાળું છે, એ તો આ પ્રકારની એટીટ્યુડ, ઈશ્વરાર્પણ વગેરે એ બધું તો ખરું, પરંતુ કર્મની પ્રધાનતા, એક્ટિવિટીની પ્રધાનતા. અને પેલું જ્ઞાન યોગનું જીવન જે છે એ તો જેમાં જીવન તમારું જ્ઞાનને વરેલું, એટલે પછી શ્રવણ મનન નિધિધ્યાસન ને આ નહીં, બસ એને જ બધું. એમાં પછી કર્મ વધારે બહુ એક્ટિવિટી વગેરે ના હોય. આ બે તદ્દન ભિન્ન જીવન રીતિઓ છે. એ બધું ભગવાન ભાષ્યકારે પણ સિદ્ધ કર્યું. બીજા અધ્યાયમાં અશોચ્યાન વગેરે શરૂ કર્યું એ પહેલાં ભગવાને ભાષ્યકારે બહુ જ લાંબુ ભાષ્ય લખીને આ સિદ્ધ કર્યું કે બે જીવન રીતિ છે ને બંને એકબીજાથી વિલક્ષણ જ છે. અને ભગવાન આવો વિભાગ બતાવે જ છે. ઇવન 39મા શ્લોકમાં બીજા અધ્યાયમાં ભગવાને વિભાગ બતાવ્યો. અત્યાર સુધી મેં તને આ સાંખ્યની વાત કરી, જ્ઞાનની ચર્ચા કરી. હવે બુદ્ધિયોગે ત્વિમામ શૃણુ, હવે તું બુદ્ધિયોગ અર્થાત આ કર્મયોગની વાત સાંભળ. પછી એમાં જ પછી ભગવાને બધી કર્મની વાત કરી, કર્મયોગની. એમાં જ તો પેલું બધો 47મા શ્લોકમાં પ્રસિદ્ધ શ્લોક આપણો કર્મ વિશેનો, એ પણ એની અંદર જ આવ્યો. એટલે કહેવાનો આશય છે કે બહુ સ્પષ્ટ વિભાગ. અને પાછું ત્રીજા અધ્યાયમાં ફરી ભગવાને કહ્યું કે હા, મેં બે નિષ્ઠાની વાત કરેલી જ છે, બે જીવન રીતિ, લાઈફસ્ટાઈલ, કે એકમાં કર્મની પ્રધાનતા, એકમાં જ્ઞાન. એટલે અર્જુનને તો આ અત્યારે આ કર્મની પ્રધાનતાવાળું છે એ છોડી દેવું છે રજોગુણ, પ્રકૃતિ એ પ્રકારની છે, અને પેલું જ્ઞાનને વરી જવું છે. હા, તો એ જીવન રીતિ જે છે એ તારા સ્વભાવને અનુરૂપ હોવી જોઈએ, નહીં કે કશું કોઈનું જોઈને અથવા કોઈ આવેશમાં આવી. એટલે ભગવાન અહીંયા કહે છે સ્વેન કર્મણા નિબદ્ધ. પ્રત્યેક વ્યક્તિ પોતાના કર્મથી બંધાયેલો છે, એક પર્ટિક્યુલર ટાઈપની એક્ટિવિટી બંધાયેલો છે. અને એ શેનાથી બંધાયેલું છે? સ્વભાવ જઈને. એટલે એ સ્વભાવથી બંધાયેલું છે. કયા પ્રકારની એક્ટિવિટી કરશો, જ્ઞાનને વરેલા રહેશો કે કર્મને વરેલા રહેશો, એ તમારા સ્વભાવને આધારે છે. સ્વભાવ જો તો આવો રજોગુણી હોય તો પછી જ્ઞાનને વરેલા તો કશું થવાનું જ નથી. ત્યાં તો સત્વ જોઈએ. અને આ સ્વભાવ જે છે એ તો વાસ્તવની અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી પણ ચાલુ રહે છે. એ બહુ વસ્તુ ગજબ છે. આપણને એમ કે જ્ઞાનને વરેલા હોઈએ એટલે વાસ્તવની અંદર પછી કદાચ આવો આ રજોગુણ જતો રહેતો છે. થાય છે શું, તો રજોગુણને કારણે પ્રવૃત્તિ કરતાં કરતાં પેલા રાગદ્વેષ નિવૃત્ત થયા, એટલે થોડો સાત્વિક વૃત્તિ મનમાં જે જન્મી, રાગદ્વેષ નિર્મૂળ થવાના કારણે પછી
મોક્ષની ઈચ્છા અને એને કારણે પછી જ્ઞાનની વગેરે બધું, અને પછી જ્ઞાનને વરેલો રહે સત્વગુણને કારણે. પણ એનો મૂળ સ્વભાવ તો એ ખરેખર પાછો પ્રવૃત્તિવાળો જે હતો ને એ વાસ્તવમાં વળી પાછો અભિવ્યક્ત કર્યો. પણ હવે પ્રવૃત્તિ જે છે એ જ્ઞાનીની પ્રવૃત્તિ બધી, જેને લોકસંગ્રહ જે છે એ કંઈક કહેવામાં આવે છે. લોકસંગ્રહ અર્થાત હવે એને કશું પ્રાપ્ત કરવાનું નથી. બીજાઓને માટે કરે છે છતાં પણ એને પેલો ક્ષત્રિય સ્વભાવ વગેરે હવે એ પ્રકારનો નથી કે બીજાઓનું કરું નહીં તો વાસ્તવની અંદર મને ગિલ્ટ ઉત્પન્ન થશે વગેરે. એ બધામાંથી મુક્ત બની ગયું, કર્તૃત્વમાંથી જ મુક્ત બની ગયું, ભોક્તૃત્વમાંથી મુક્ત બની ગયું. એટલે હવે એ પોતાના સ્વભાવને અનુરૂપ, રજોગુણને અનુરૂપ અનેક પ્રવૃત્તિ કરતા જણાય. અને આપણે જોઈએ જ છે, બે પ્રકારના જ્ઞાનીઓ આપણે જોયેલા જ છે કે કેટલાક જ્ઞાનીઓ જે છે એ વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આવી રીતે એક જગ્યાએ બેસી નથી શકતા. એટલે અને કેટલાક એક જગ્યાએ નહીં, એ તો એવી જગ્યાએ જઈને બેસી જાય કે જ્યાં કોઈની અવર જવર જ ના હોય. એક માતાજી, સંન્યાસીની માતાજી, એ પેલા ગોમુખ ગંગોત્રીથી, ઉત્તરકાશીથી આગળ ગંગોત્રીથી આગળ ગોમુખથી પણ ઉપર ચકલું પણ ના ફરકે. તપોવન કરીને જગ્યા, આમાં તપોવન કરીને જગ્યા એટલે કે ત્યાં કોઈ એમ એરિયા અને કોઈ લોકો રહેતા નહીં, એવું કશું નહીં. એ તો એ ક્ષેત્રમાં તપોવનજી મહારાજ બહુ ફરતા હતા, એવા એનું નામ તપોવન પડી ગયું. એ તપોવનની અંદર એક ગુફાની અંદર રહેતા, વર્ષો સુધી રહ્યા. હમણાં મેં સાંભળ્યું કે એમને એમની તબિયત હવે નથી સારી રહેતી, ઉંમર પણ થોડી થઈ. એકલા એ માતાજી તપોવનમાં રહેતા કે જ્યાં કોઈ વ્યક્તિ મહિનાઓ સુધી ના આવે, ખાલી બરફ હોય ચારે બાજુ ને ગુફા. કદાચ બહાર ના નીકળી શકતા હોય, બહુ શિયાળો વગેરે હોય તો ના પણ નીકળી શકતા હોય. અત્યંત ખરાબ શિયાળો, જ્યાં લોકો ગોમુખ નહીં ગંગોત્રીથી નીચે ઉતરી જતા હોય છે. કેટલાક તો ઉત્તરકાશી સુધી ના જાય, આ ઠંડી પડે. ઇન શોર્ટ આવી જગ્યાએ રહે. હવે આવા માતાજી જ્ઞાની તદ્દન એમની પ્રકૃતિ જે પ્રકારની કે એમને કોઈ એક્ટિવિટી ગમે નહીં. અને બીજા કેટલાક જ્ઞાનીઓ આપણે તો જાણીએ જ છે કેટલા બધા કે જે સતત પ્રવૃત્તિ, બીજા બધા એક્ઝિક્યુટિવો પોતાની જાતને બહુ બિઝી માનતા હોય તો એમનો એ ભ્રમ ભાંગીને ખાવે, એટલા પ્રવૃત્તિશીલ, 8-18 કલાક, 20-20 કલાક સુધી ને દેશમાં ચારે તરફ ફરે, બધે ને પરદેશોમાં ફરે ને બધે કેટલી પ્રવૃત્તિ કરે. એટલે કારણ કે મૂળ પ્રકૃતિ જ્યારે હતી એ તો આ રજોગુણી જ હતી, જન્મથી આવેલી. મતલબ સ્વભાવ જેને એટલે મતલબ કે તમે જન્મથી જે પ્રકૃતિ આવી હતી, જે વાસનાઓ, મતલબ આ પ્રકારની વાસનાઓ, એક્ટિવિટીની જ વાસનાઓ બધી, એ તો જતી જ નથી. જન્મથી આવેલું એ ન જ જાય. એ વસ્તુ ભગવાને 3જા અધ્યાયમાં પણ કહી કે આ પોતાની પ્રકૃતિને અનુરૂપ જ ઇવન જ્ઞાનીઓ પણ વર્તતા હોય છે. એટલે જરૂર પેલા રાગદ્વેષ નિર્મૂળ થવાને કારણે જ્ઞાન, મનમાં સત્વ ઉત્પન્ન થયું ખરું, અને એને કારણે એમણે આ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યું ને નિષ્ઠા વગેરે બધું થઈ ગયું, બરાબર છે. પણ પેલી મૂળ પ્રકૃતિ જે છે એ તો જે હતી રજોગુણી કે પ્રવૃત્તિ વગેરે, તો હવે હજુ પાછા હવે પ્રવૃત્તિ જ કરે. એમને કોઈ એક આશ્રમની અંદર એમ કહે કે ભાઈ આજ પેલા માતાજી બેઠા, એવી તો કોઈ જગ્યાએ એમને કહીએ તો બેસી રહો, ના બેસી શકે. પેલા તપોવન મહારાજ કહે છે કે હું ઉત્તરકાશીથી નીચે આવું જ નહીં. ઉત્તરકાશી ને એનાથી ઉપર પછી આ બધે ઉપર હિમાલયમાં ચારે બાજુ ફરે. એના પરથી તેમનું પુસ્તક છે વોન્ડરિંગ ઇન હિમાલયાસ. ચાલો એની એટલે આવા જ્ઞાનીઓ કે જે ઘણા એક્ટિવ હોય કે કોઈ પેસિવ હોય, એકદમ એટલે નિષ્ક્રિય હોય, એ બધું શાના આધારે નક્કી થાય છે? સ્વભાવને આધારે. માટે ભગવાન કહે છે કે તું પણ બંધાયેલો છું સ્વેન કર્મણા, તારા પોતાના કર્મથી તારી જે છે એના બંધાયેલો છું. અને એ કર્મ શેનાથી બંધાયેલું છે, શેનાથી નક્કી થાય છે? પોતાના સ્વભાવથી. રજોગુણી હોય તો પછી આ પ્રકારની પ્રવૃત્તિ રહેવાની જ છે. અને છતાંય કરતું ન ઈચ્છસી, જો તું યુદ્ધ કરવાની ઈચ્છા નહીં રાખતો હોવ, જે તારા સ્વભાવથી નિર્મિત છે, મોહાત ભગવાન કહે છે, એ તો મોહને કારણે. હા, એમાં કંઈ તારું તે કોઈ વિવેક શક્તિ કે બહુ વિચાર નથી કર્યો આ યુદ્ધ નહીં કરવું કારણ કે આમ છે. જે બધું તે વિચાર્યું છે
આમ થશે ને તેમ થશે ને પેલા લોકો અને લોહીની નદીઓ વહેશે ને અમે એમના ખરડાયેલા ભોગોથી અમે કેવી રીતે હસ્તિનાપુરમાં બેસી શકીએ, મહેલમાં ને ભોગવી શકીએ ને આમ ને તેમ. બધું મોહમાંથી ઉત્પન્ન થયેલું છે. તારો ધર્મ જ છે, તારી પ્રકૃતિ છે, તું ક્ષત્રિય છું અને આ ધર્મયુદ્ધ છે. ક્ષત્રિય તરીકે તારો સ્વધર્મ છે, ધર્મનું પાલન કરવું. ધર્મના પાલન માટે હિંસા કરવાનું પણ છૂટ જ છે. બધું જ છે. જેમ પોલીસ હોય અહીંયા અમેરિકામાં તો છે, બધે બધે હશે, અને આર્મી પાસે આપણા ત્યાં અહીં અમેરિકામાં તો પોલીસને સત્તા છે. ત્યાં એ આવી રીતે રસ્તામાં કંઈક આવું હોય અને કંઈક વિરોધ આ તે થાય ને તો એ લોકોને શૂટ કરી દેવાનો એ લોકોને છૂટ છે, કરી દે. હવે એમને મારી નાખ્યા, હવે એમને પર કેસ થશે પોલીસ પર, કશું ના થાય. ઉપરથી એમ કે એનો એનો એની ફરજ બજાવે. એટલે આ રીતે વાસ્તવની અંદર તારો સ્વભાવ જ છે વાસ્તવમાં, અને માટે એ સ્વભાવને અનુરૂપ તારે જીવન રીતિ, મતલબ આ એક્ટિવિટીવાળી જીવન, એને તારે ન એને તારે એનો તિરસ્કાર ન કરવો જોઈએ. અને તું જે આ કરી રહ્યો છું જવાનો પ્રયત્ન વગેરે, એ તો મોહ, મતલબ છોડીને જવાનો, એ મોહને કારણે છે. અને તું નહીં તો અહીંથી છોડીને ગમે ત્યાં જઈશ તો પણ તારા સ્વભાવને અનુરૂપ જ તું વળી પાછી એ તારો સ્વભાવ, રજોગુણી સ્વભાવ તને પ્રવૃત્તિમાં જ પરોવશે. અને એને કારણે જઈશ કંઈક જ્ઞાન પ્રાપ્તિ વગેરે માટે, પરંતુ તું એ નહીં કરી શકો, વ્યર્થ થશે. એટલે ભગવાન કહે છે કરીશ્યતિ, તું આવું અવશ્ય કરીશ્યતિ, તું પછી આ છોડીને જઈશ તો પણ બીજી ફરી પાછો પ્રવૃત્તિ જ કરીશ. અવશ્ય એટલે હેલ્પલેસલી, તારી પાસે છૂટકો જ નથી, કારણ કે તારો સ્વભાવથી જ તારા કર્મ વગેરે વગેરે, તારી એક્ટિવિટી એ નક્કી થાય છે, તારું જીવન રીતિ નક્કી થાય છે વગેરે. આગળ જોઈશું આપણે પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.